નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચનાથી શહેરમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે, જે અંતર્ગત લક્ષ્મીપુરા પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે। ગત તારીખ 2/2/2026ની રાત્રે ગોત્રી દીનદયાલ નગર વુડાના મકાન પાસે એક શખ્સે ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝઘડો કરીને ચપ્પુના ઘા માર્યા હતા। આ ગંભીર ઘટનાની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જ પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યશ ઉર્ફે લસ્સી સંતોષભાઈ વસાવા ઉંમર 24ને ઝડપી પાડી તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। વડોદરા શહેર પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા હંમેશા કટિબદ્ધ છે। રાત્રે મેં અને મારો મિત્ર લસ્સી ઝઘડો થયો હતો। અગાઉ એની પહેલાં મારી પત્નીને ગાળો બોલ્યો હતો, એ બાબતે ઝઘડો થયો તો કાલે મને ઉડામાં બોલાવીને લસ્સી બોલાયો તો મેં ગયો હતો, મને લસ્સીએ મારી લીધું છે। ત્યારબાદ મેં સરકારી હોસ્પિટલમાં ગયેલ ગોત્રી, ત્યાં ગયા બાદ મને એક ફ્રેન્ડે એવું કીધું, એટલે એ સલાહ મને આપી કે મીડિયાની અંદર પોલીસ વિરુદ્ધ બોલ તો પોલીસ તૈયારીમાં એક્શન લેશે અને જલ્દી કાર્યવાહી કરશે। પછી ત્યારબાદ પોલીસ તો તૈયારીમાં મારી ફરિયાદી લઈ લીધી હતી અને તૈયારીમાં લસ્સીને બી પકડી પાડેલો હતો અને એને પકડીને અંદર નાખી દીધો છે। અને બીજું કે રાત્રે મેં જે આક્ષેપ લગાવ્યા પોલીસ ઉપર, જે વિરુદ્ધ મેં બોલ્યો છે એ મેં જુસ્સામાં એને બોલી ગયો હતો, એ તદ્દન ખોટા છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।